છે. આજે મહેંદી છે, કાલે પીઠી છે, ત્રીજા દિવસે નિકાહ છે, ચોથા દિવસે રિસેપ્શન છે. 4 જોડી તો ઓછામાં ઓછા કપડાં પહેરવાના છે. ઘણા તો 8-10 જોડી બી પહેરે છે. એના માટે પહેલેથી તૈયારી થઈ જાય છે. ઇન્ડિયા પાકિસ્તાનથી કપડાં આવે છે. અહીંયા એનું ઓલ્ટરેશન થાય છે. કયા કલરના પહેરવા જોઈએ એમાં બી ખબર પડી જાય કે ફલાણી બેન આ પહેરવાની છે તો પછી મારે આ કેન્સલ કરવું પડશે. હું કાંઈક બીજું પહેરીશ. આ મનન ચિંતન છે. આને જ મનન ચિંતન કહેવાય છે. આ દુનિયાના અંદર થાય છે આ મનન ચિંતન. નોકરી કરતા હોઈએ, $4,000 પગાર હોય, 5 વર્ષથી આ એક પેની પણ પગાર નથી વધ્યો અને પછી દિમાગ ચાલે છે એને મનન ચિંતન કહેવાય છે. ધંધો કરીએ છીએ, $10,000 નફો થતો હતો, હવે 8,000 થઈ ગયો. તો શું થયું? માણસો ચોરી કરે છે કે કસ્ટમરો ચોરી કરે છે? શું છે? એ વિચાર કરવા લાગ્યા, એને મનન ચિંતન કહેવાય. એ મઝહબના અંદર થાય છે. એ ફરમાન મુબારક જે વાંચ્યા, સાંભળ્યા, એના અંદર મૌલાએ જ્યાં જ્યાં સવાલો મૂક્યા છે, કેટલા અહીંયા છે કે જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ, એ ફરમાન મુબારક લગભગ 80 જણા લોકો યાદ કર્યા છે છેલ્લા 5 વર્ષના અંદર. હમણાં એમ પૂછ્યું કે સૌથી પહેલો સવાલ કયો મૂક્યો છે અને આને આપણો અભ્યાસ બી કર્યો છે, તો તરત જ જબાન પર આવી જાય એટલા એવા કેટલા છે. હું અત્યારે જવાબ નથી માંગતો, પણ આવી ગયો હોય તો શુકર કરજો અને ના આવ્યો તો વિચાર કરજો કે 5 વર્ષથી આપણે આ ફરમાન મુબારક સાંભળીએ છીએ. હજુ આપણને એ બી ખ્યાલ નથી આવ્યો કે મૌલાએ સૌથી પહેલો સવાલ ક્યાં કર્યો છે ઇલમના અંદર. આ જે આપણે યાદ કર્યા છે જ્યારે અમે ફરમાન મુબારક પર, તો આને મનન ચિંતન કહેવાય છે. મનન ચિંતન તો થાય છે પણ દુનિયામાં થાય છે. કપડાં પહેરવામાં, ફરવામાં, ક્રૂઝ જવામાં, વર્લ્ડ ટૂર જવામાં, કેનેડામાં જવામાં, ફ્લોરિડામાં જવામાં, સોશિયલ મીડિયાના વોટ્સઅપ ગ્રુપમાં રહેવામાં, શાદીની પાર્ટી, સગાઈની પાર્ટી, બર્થડે પાર્ટી, ખોળા ભરાવાના પાર્ટીઓ, આ બધામાં મનન ચિંતન થાય છે. મનન ચિંતન થાય છે ત્યારે મેકઅપ થાય છે ને. કેમ મોઢા પર કાળો મેકઅપ નથી કરતા? કેમ દુપટ્ટો જે ડ્રેસ હોય છે એવો દુપટ્ટો હોય છે, બીજો મેચિંગનો નથી હોતો? કેમ શૂઝની જોડી એવી જ હોય છે? એ મનન ચિંતન જીજ્યું છે કે આવો ડ્રેસ છે તો દુપટ્ટો આવો હોવો જોઈએ, આવી હેરસ્ટાઈલ હોવી જોઈએ, આવો મેકઅપ હોવો જોઈએ, આવા શૂઝ હોવા જોઈએ. જમાતખાનામાં પેલા જે શાદીના પ્રોગ્રામ થાય છે, એ કપડાં પહેરીને જમાતખાને ના જવરાય. અને જમાતખાનામાં શર્ટ પેન્ટ પહેરે છે એના કરતાં થોડું શાદીના અંદર થોડું ડિફરન્ટ જોવે, બ્લેઝર જોવે, શૂટ જોવે. એ બધું કેમ કેમ મગજમાં આવે છે? એ મનન ચિંતન છે. એ મનન ચિંતનથી થયું છે, પણ એ દુનિયામાં થાય છે, દિનમાં નથી થતું. દિનમાં તો એમ છે હમણાં થોડા મરી જવાના છીએ. શાદી તો 6 મહિને થવાની છે, એનો વિશ્વાસ છે કે 6 મહિના પછી આ કપડાં પહેરવાના છે, આટલા બધા પહેરવાના છે, આટલી પાર્ટી કરવાની છે. પણ દિનના અંદર એ ખ્યાલ નથી આવતો. અકાલી સાહેબ ફરમાવ્યું કે મોતને કાંઈ વખત છે, ના ટાણું છે, ના કોઈ સમય છે. મોત તો ઓચિંતું આવે છે. સલમાન ફારસ જેને મૌલાએ કીધું અહેલે બૈયતનો રુતબો આપ્યો. એ સલમાન ફારસ એમ કહેતો હતો કે આજે મારો છેલ્લો દિવસ છે, આજે હું મરી જવાનો છું. એક જણે રસુલીલ્લાહ પાસે આવી કમ્પ્લેન કરી કે રસુલીલ્લાહ કમ્પ્લેન છે. કે અચ્છા, કોની કમ્પ્લેન છે? સલમાન ફારસ. રસુલીલ્લાહ હસ્યા કે સલમાન ફારસની કમ્પ્લેન છે? ના હોય કે ના કમ્પ્લેન છે. શું કમ્પ્લેન છે? કે સલમાન ફારસ જૂઠું બોલે છે. રસુલીલ્લાહ કે સલમાન કદી જૂઠું ના બોલે, કારણ કે હમસા એ સલમાન અહેલે બેત જેવો સારો છે. કે બોલાઈ લાવો કે સલમાન આ તારી કમ્પ્લેન કરે છે. કે અચ્છા રસુલીલ્લાહ શું કમ્પ્લેન છે? કે આ કે જૂઠું બોલે છે. કે ના રસુલીલ્લાહ હું જૂઠું નથી બોલતો, પણ કે આ તો કે છે. તો કે શું કેવું છે? કે રસુલીલ્લાહ રોજ સવારે મને મળે છે અને એમ કે છે આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે, આજે હું મરી જવાનો છું. અને બીજા દિવસે સવારે મળે છે તો એ જીવતો હોય છે ને પાછું એ જ બોલે છે. રસુલીલ્લાહ હસ્યા કે એના કહેવાનો મતલબ તું સમજ. એ એમ કે છે કે આજે એક જ દિવસ ખુદાવંદ તાલાએ મને જીવવા માટે આપ્યો છે, એટલો દુનિયાની જવાબદારી કરવા સાથે હું એટલો ખુદાના ઈશ્કના અંદર એટલો મસ્ત મશગુલ રહું અલી નબીના મોહબ્બતના અંદર કે મારો આજના દિવસે જ મારો રૂહ એ અલી નબીના નૂરના અંદર એક થઈ જાય. આ એની જિંદગીનું તાત્પર્ય. આપણે તો ફર્સ્ટ ક્લાસ જીવીએ છીએ. કોઈ 85 વર્ષનું તો એમ કે છે કે 90 વર્ષના બુઢા છે ને એ પહેલા મરશે, પછી હું મરીશ. અરે માના પેટમાંથી બચ્ચા અસ્તગફિરુલ્લાહ મરેલા પેદા થાય છે. પીર સમદ શેખ સાહેબે કીધું કે મુંહ મેં રહ્યો રે ગીરો, આંખ ફરકણ ના મિલે. આંખનો પલકારો નહીં કરી શકો અને આ નેવાલો છે ને એ હલક સુધી, ગળા સુધી રહી જશે, નીચે નહીં ઉતારી શકો અને રૂહ કબ્જ થઈ જશે. એનો મતલબ એમ નથી કે આપણી જે જવાબદારી દુનિયા આપણા કર્મ છે એ પ્રમાણે કરવાનું છે, પણ ફિલ્ટર કરો. ટાઈમ કાઢો પોતાના રૂહના માટે. નહીં કાઢી શકો તો બીજાના રૂહોના ઉદ્ધાર માટે તો ક્યારે કાઢી શકશો?
તો આ જુગ છે હાટ પાટ બજાર કરી જાણો ને સબ જુગ વણજણે આયા. બધાને, તમને મને બધાને આ વણજ વેપાર કરવા મોકલ્યા છે. આ સ્થળ દુનિયા પરદેશ છે, તમારું ઘર અસલનું ઘર આખરતમાં છે. ઇન્સાન દુનિયામાં જીવતો છે ને તેને પૈસા આપવામાં આવે અને તે વેપાર કરે. વેપારમાં નફો થાય તો ઠીક, પણ નુકસાન થાય તો ખોટું કામ થાય. અમારો મકસદ દુનિયાના વેપાર માટે નથી, પણ તમારા આખરતના ફાયદા વાસ્તે છે. અને આખરતમાં તમારા વાસ્તે ઘણો ફાયદો છે. આ બધી ચીજો આપણા ખ્યાલમાં આવી. વણજી શકો તો વણજો મોરા ભાઈ, કે હું તો આ ઝવેરાતની કોથળી તમારા સામે ખુલ્લી મૂકી છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપે છે. આટલું સમજીને રાજી થઈ જવાનું નથી. હવે મોતી લાવ્યા કે લાખોય લાખ મારા મનના માનેલા મોતી લાવો અને મોતી વોરંતા વાલી વસ્તુ ના વિચારો. એ બધી ચીજોનો ખ્યાલ કરો. નહીં કા ખાશો ફોગટ ફેરા, અગર આમ નહીં કરો તો ફોગટ ફેરા ફેરા ખાવાના જ છો. એના પછી કીધું નયણ બી થાકી ને બેણ બી થાકી. પીર મા બાપે જે આ જ્ઞાન એ સમયે સાંભળી રહ્યા હતા 700-900 વર્ષ પહેલા, આજે પણ આ જે જ્ઞાન વાંચે છે સાંભળે છે એમને કીધું, વાંચવા અને સાંભળવાળાને કીધું કે નયણ બી થાકી બયણ બી થાકી. આંખ છે ને નયણ, એ બી ફરમાન મુબારક વાંચી વાંચી વાંચીને થાકી ગઈ. અને બૈણ, કાન બી છે ને પાકી ગયા ફરમાન વાંચી વાંચી સાંભળી સાંભળી સાંભળીને. પણ શું થયું, આ સુંદર કાયાની જે જિસમની છે ને મોહબ્બત એ નથી થાકતી. એ તો એમ જ સમજે છે કે હજુ તો મારે ઘણું જીવવાનું છે, આજે થોડા મને મોત આવવાનું છે એક સેકન્ડના અંદર. અને આ સુંદર કાયા છે ને એ બી એક દિવસે થાકશે. કોઈ બી હંમેશના માટે આ જીવનના અંદર રહેવાનું નથી. પણ શું જન્મ ભોમ સગળી થાકી. આ જમીન પર ભોમ પર જેટલાએ જન્મ લીધા એ બધા થાકી ગયા. સિકંદર જેવો બાદશાહ કે 12 હાથ રાખજો, આખી દુનિયા જીતવા નીકળ્યો તો ઓલમોસ્ટ આખી દુનિયા જીતી હતી. અને છેલ્લે ભાન થયું કે આ બધું સાથે નથી લઈ જવાનું. અને કે હું તો મારો જન્મારો તો ગયો, પણ મને જોઈને લોકો આજે આપણે એ ચીજ કેટલા હજાર વર્ષ પછી યાદ કરીએ છીએ કે સિકંદર બાદશાહ, જેનો અકાલીશા મા બાપે ફરમાન મુબારકના ઉલ્લેખ કર્યો, એ કબરના એ પોતા જનાજાના અંદર 2 હાથ બહાર રાખ્યા. કેમ? કે લોકોને ખબર પડે કે જો આ સિકંદર જઈ રહ્યો છે ખાલી હાથે, એક કફન ખાલી ઓઢીને જઈ રહ્યો છે. તો જે લોકોએ આ ધરતી પર જન્મ લીધો બધા થાકીને જતા રહ્યા, પણ એક ન થાકી કુડી માયા. પણ કોણ નથી થાકતું? આ જે માયા છે ને એને કુડી કીધી. કુડી એટલે ખરાબ, બહુ ખરાબ ચીજોને કુડી કહેવાય. કુડી કપટ નથી કહેતા, એ માયા નથી થાકતી. અને આ માયા છે નાફરમાનીના ગુનાના કામ કરાવે છે, આળસ સુસ્તી કાહેલી કરાવે છે, દુનિયાની મોહબ્બત મોટાઈ કરાવે છે, ફિકર ચિંતા ડર ભય કરાવે છે. જાહેરી ખ્યાલમાંથી બહાર નથી, એ માયા નથી આવવા દેતી. અકાલીશા મા બાપ ફરમાય કે ઇન્સાન જ્યારે મરી જાય છે, એને દફનાવવામાં આવે છે, તો ધીરે ધીરે એની ચામડી, એનું માંસ અને શરીરના બધા હાડકા ધીરે 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 ગળવા લાગે છે. પણ એક ચીજ નથી મરતી, એક ચીજ નથી ગળતી. એ શું છે? એ માયા છે. અને એ માયા છે, એ માયાના કારણે જન્મ લેવો પડે છે. આપણું અસ્તિત્વ શું છે? આપણું અસ્તિત્વ રૂહ છે, પાક રૂહ. પણ એના પર જે નાફરમાનીના ગુનાના બદઅમાલના આળસ કાહેલી સુસ્તી, ફિકર ચિંતા ડર ભય દુનિયાની મોહબ્બત ફિકર જાહેરી ખ્યાલો, આ બધાનું જે આવરણ ચડી ગયું છે ને, એના કારણે એ નીચે પડી ગયો છે રૂહ. એને જીવ, એને મન નામ આપવામાં આવે છે, કે જે માયામાં લાગેલો છે. એ આપણું અસ્તિત્વ છે. આ જે ભાન છે ને, એ ભાન નથી તૂટતું. ઇન્સાન જિસમ છોડે છે તો બધું ખતમ નથી થઈ જતું. એ તો ખાલી લોહી ગોશ ને હાડકા ખતમ થાય છે. પણ અત્યારે જે આપણે અનુભવ કરી રહ્યા છે ને, દાખલા તરીકે અત્યારે હું ઇલમ બોલતા બોલતા મારો રૂહ કફ થઈ જાય, તો હું જે અનુભવી રહ્યો છું, તમારા રૂહની ફિકર, તમારા રૂહના માટે દુઆઓ, તમારા રૂહાની ઉદ્ધાર કેમ થાય, એના માટે સતત જે મારો ખ્યાલ છે, એ લઈને હું આ જિસમ છોડીશ. હવે દરેક જણ આપણે કઈ હાલતના અંદર અત્યારે આ ઇલમ સાંભળી રહ્યા છે, અને આપણા રૂહની હાલત શું હોય છે એ આપણે છીએ. એ મન નથી ગળતું. અગર એ મન ગળી જાય જીવતે જીવ, તો એ આઝાદ થઈ જાય, એનો રૂહ પાક થઈ ગયો. નાફરમાનીના ગુનાના બદઆમાલ દુનિયાની મોહબ્બત મોટાઈ ફિકર ચિંતા ડર ભય જાહેરી ખ્યાલો, 1000 વખત આ હું બોલ્યો છું. આજે બોલું છું ને, નાફરમાની ગુના. ઘણાને તો ખબર છે કે હવે કરીમભાઈ શું બોલશે આના પછી.
કેટલા લોકોએ દિલના અંદર ઉતાર્યું આ ચીજને, અને મારી આ ફિકર કેટલા લોકોને અસર કરે છે. આપણે શાંતિથી બેસીને વિચાર કરીએ કે મૌલા શું ઈચ્છે છે આપણા તરફથી. સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ, તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. ખાલી અસલ મકાને ના પહોંચે, તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો, કારણ કે આખર જમાનો છે, શેતાની ફરેબ ઘણો છે. અકાલી મા બાપ ફરમાવ્યું કે ડાબા હાથ તમારો ડાબો હાથ ખિસ્સામાં જાય અને તમે દુઆ કરાવવા માટે ડાબા ખિસ્સામાંથી ડાબા હાથથી પૈસા કાઢો ને, તો એ જ હાથે દુઆ કરાવી લેજો. ડાબા હાથથી જમણા હાથમાં પૈસા મૂકવા જશો ને, એટલામાં શેતાન તમને ફરેબ આપશે, એટલી તમારી હાલત ખરાબ છે. અકાલી મા બાપ ફરમાન મુબારક ના અંદર છે. બોલો. ઓ જી રે, તો નયણ બી થાકી, બેણ બી થાકી, ફરમાન મુબારક વાંચી વાંચીને, સાંભળી સાંભળીને આંખ અને કાન બી થાક્યા, પણ આ માયા નથી થાકતી. જે ફરમાન મુબારક વાંચવા સાંભળવાનો મકસદ છે ને, એ આ કુડી માયા નથી થાકતી, એ ગળતી નથી, એ એનું અસ્તિત્વ ખુદી ખતમ નથી કરતી. કલામના અંદર મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન અલી સહી અલ્લાહ ફરમાવે છે, વો વસ્ત બુરી દિશે જો સબ જાગે નજર આવે. ફરમાન મુબારક વાંચીએ ને, 125 નું ફરમાન મુબારક, કલામ મુબીન ભાગ પહેલામાંથી, યા રૂહાની રાજનું મોમન ફરમાન મુબારક, તો એક એક ફરમાન મુબારકના અંદર દેખાય કે પાને પાને જીવના પાપ લખાણા, માહે ધર્મનો અક્ષર ન સૂજે. કદી વિચાર કર્યો? એક ફરમાન પર અમલ કરીને, એના પર તો કમસે કમ અમલ કરીએ કે મોમન છે નકામી અર્થ વગરની બકબક કરતો નથી. 24 કલાકમાં કેટલી અર્થ વગરની નકામી બકબક કરી, વિચાર કર્યો કદી? એને મનન ચિંતન કહેવાય. અને એ અમલ કરો તો અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડ્યા, એ મોટી ચીજ છે. રૂહાની રાજના અંદર તો હું ઓર્ગેનાઇઝર પાસે રજા માંગુ છું. હજુ 4 ને 4 થઈ છે હ્યુસ્ટનના અંદર, 4 વાગે આપણે ઇલમ મિજાલી પૂરી કરીએ છીએ, પણ આજે ઇન્શાલ્લાહ હું 4 ને 30 પૂરી કરીશ. 25 મિનિટ વધારે માંગુ છું, તો તમે રજા આપતા હોય તો આગળ હું કન્ટિન્યુ રાખું. હાજી હાજી કઈ ભાઈ. હા સહી છે. અગર કોઈને 25 મિનિટ હજુ ઇલમ મિજાલિસ રહેશે, કોઈને જવું હોય તો મહેરબાની કરીને જતા રહેજો. મેં ઘણી વખત આગળ કીધું છે કે આ ઇલમની લિજ્જત અને લુફ્ત એવી છે કે આપણને બહુ સારું લાગે છે, પણ આપણે ફેમિલીમાં કે કામકાજના જગ્યાએ જ્યાં બી હોય ને આપણા લીધે કોઈ બીજાને તકલીફ પડે એવું હોય તો તમે ફારેક થઈ જજો, તમને એનું રેકોર્ડિંગ મળશે. અને કોઈને કોઈ રહી શકતું હોય તો ભલે રહી શકે છે, તો કોઈ પોતા સાથે જબરજસ્તી ના વાપરે. તો મકસદ રૂહાની રાતના અંદર જે મોમનના ફરમાન છે, એનું છેલ્લું ફરમાન મુબારક છે કે અમારા ફરમાન પર જો ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. મોમન અને ખરા મોમન. અને રૂહાની રાજના અંદર રૂહના ફરમાન મુબારકના અંદર છેલ્લું ફરમાન મુબારક છે, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. હવે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારકના અંદર એવરેજલી જે ચીજો સ્પષ્ટ કહેવામાં આવતી હતી, એટલી એવરેજલી શાહ કરીમના જોમાના અંદર નહોતી. અને શાહ રહીમના જોમાના અંદર એનાથી બી ઓછું ક્લિયરલી એકદમ આપણને, હર જોમાનો ધણી છે એ પોતાના મુરીદોને તારવા માટે જ આવે છે, પણ આપણે જેવી રીતે શાહ કરીમે ઘણા બધા ફરમાન ફરમાવ્યા દુનિયાની બહેતરી માટે, પછી મૌલાએ શાહ કરીમે ફરમાવ્યું કે અંતે તો આ કંઈક એવી બાબત છે જે તમે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. અમે તમને અવારનવાર દુનિયાવી ફાયદા માટે ફરમાન ફરમાવીએ છીએ, પરંતુ અમે જોઈએ છીએ કે તમારામાંના ઘણા ખરા ફક્ત દુનિયા પાછળ લાગેલા છે અને દુનિયાવી પ્રગતિને જ પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. ઘણા ખરા મેજર મૌલાએ ફરમાવ્યું કે એ લોકોનું ધ્યાન દુનિયાની પ્રગતિ તરફ જ છે અને દુનિયાની પ્રગતિ જ એમના જિંદગીનો મકસદ છે, અને આવા લોકો ગેરમાર્ગે દોરવાયેલા છે. હવે આપણે શાહ રહીમના ફરમાન મુબારક વાંચશું ને, તો હસ્તગ્રહ આપણને એમ થશે કે હવે તો આ જુમાના અંદર મૌલા આવું તો નથી કહેતા. અરે હરેક જુમાનો મકસદ એ જ છે કે પોતાનો રૂહાની બચ્ચો, જે એક માને બચ્ચું વિખૂટું પડી ગયું અને માં બચ્ચા કરતા વધારે આતુર હોય કે મારું બચ્ચું ક્યારે મને આવીને ભેટી પડે, મારા અંદર એક થઈ જાય, એ જ હર જોમાનાના ઇમામનો એ જ ઈરાદો છે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો.
પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. ત્યારે શાંતિથી બેસીને કીધું કે મૌલા શા માટે કે છે આપણા રૂહને જલ્દીથી દરિયામાં મળી જવા આપવા માટે. હો જી રે ભાઈ રે, આપણા સ્વામીજીને સાચું કરી શ્રેવો, અને દિલમાં હે વિશ્વાસ આણોજી. ભણે પીર સદર દિન કબહી ન હારો, જો જોઈ પાસા ઢાળોજી. પીરના બોધ જ્ઞાન વિચારી જેણે ભેદ ન પાયા, એણે જાગા ફલે જન્મ હરાયાજી. તેણે પાપીએ પોગટ ફેરા ખાયાજી. આશ તો એક અલખની કીજે, અને બાકી તે આશ નિરાશજી. આટલા મોહબ્બતના બોલ હો જીરે ભાઈ રે બાના કરીને સમજાવ્યા. અને કડક શબ્દોના અંદર હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ, અમે તમને કડક શબ્દો બી વાપર્યા છે, તમને ધમકાવ્યા બી છે, પણ બધા મોહબ્બતના બોલ છે. બરાબર. જે મૌલા એમ કે છે કે તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ, આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જાહેરની જુદાઈ ઘણી વસબી છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. તમે ને અમે જુદા નથી, મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. કેટલો પ્યાર છે, કેટલી મોહબ્બત છે. હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ 19 વર્ષની ઉંમરના અંદર પહેલી આફ્રિકાની મુસાફરી કરી અને મૌલા જંગબારમાં ગયા, જે આજે ઝાંઝીબાર કહેવાય છે આઇલેન્ડ, તો ઈસ્ટ આફ્રિકાથી થોડા દરિયાના અંદર. અને ત્યાં જમાત બહુ નાની હતી, અને મૌલાએ કીધું, જ્યારે મૌલા ઉતર્યા ને ત્યારે જે ત્યાંનો જે જંગબારનો જે સુન્ની મુસલમાન જે બાદશાહ હતો, એને કીધું કે તમારે ત્યાં મછલીઓ બહુ સારી મળે છે. તો એને 3-4 ટોપલા ભરીને તાજી મછલી મૌલા માટે મોકલી આપી. પછી મૌલાએ કીધું કે મારે હજુ દિલ કરે છે કે મચ્છી પુલાવ ખાવાનું દિલ કરે છે, અને હું ઈચ્છું છું કે જમાત મારી સાથે મારી હાજરીના અંદર મસાલા ખાંડે અને મચ્છી પુલાવ બનાવે અને ગિનાનો બોલે. મૌલા જમાતની વચમાં બેઠા છે, બાઈઓ મસાલા ખાંડે છે, મચ્છી પુલાવ બનાવે છે, અને જમાત સાથે મૌલાએ મચ્છી પુલાવ ખાધું. અને બહુ લાંબી મુસાફરી હતી. મૌલા એક એક દિવસ એવરી ડે જમાતખાનાના અંદર પધરામણી ફરમાવતા હતા, અને મૌલા માટે ખુરશી મુબારક રાખી હતી, એના ઉપર મૌલા બેઠા હતા. આજે અમેરિકાના અંદર જે છે કે પહેલી દુઆ પછી ઊભા થઈને તસ્બીહ થાય છે, એ બધું થાય છે, પછી બીજી દુઆ પઢાય છે, પછી નાંદી થાય છે. એ મૌલાએ ત્યાં મૌલાએ સ્ટાર્ટ કરાવ્યું કે ના, આના પછી આમ કરો. એક ભાઈ નાંદી કરતા હતા, 1 રૂપિયો 1 રૂપિયો 1 રૂપિયો 1 રૂપિયો 5-10 વખત બોલ્યા. બોला कि 3 दफा बोलो, 3 से ज्यादा मत बोलो, 3 दफा बोलो. अगर कोई नहीं आगे बढ़ाता है तो उसको खेर करो. તો આ બધું મૌલાએ જમાતખાનામાં આવીને જમાતના અંદર હાજર રહીને બધું કરાવ્યું. અને જ્યારે આ મુસાફરી આટલા લાલ લડાવ્યા, ત્યારે મૌલાએ ફરમાવ્યું કે હવે હું જંગબારથી મોમ્બાસા જાઉં છું. ઓકે, જે કેન્યાનું સિટી છે મોમ્બાસા. તો શિપમાં જાઉં છું, અને મારી શિપના અંદર બહુ જગ્યા છે. હું ઈચ્છું છું કે તમે બધા મને મૂકવા આવો. અને જમાત નાની હતી, અને બધા મૌલાની સાથે મૌલા હતા, અને શિપનો કેપ્ટન હતો, અને થોડા ક્રૂ મેમ્બરો હતા, શિપના મેમ્બરો. અને આખી જમાત મૌલાને જંગબારથી મોમ્બાસા મૂકવા ગઈ, અને રસ્તાના અંદર મૌલાની હાજરીના અંદર મૌલાના દીદારના અંદર રહ્યા, અને ગિનાનો બોલતા રહ્યા, મૌલાના નસીહતો ફરમાન મુબારક. અને પછી મોમ્બાસા પહોંચીને મૌલા ત્યાં ઉતરી ગયા પોર્ટ પર, અને જમાત ત્યાંથી પાછી આવી. એ પહેલા જંગબાર છોડતા મૌલાએ ફરમાવ્યું કે મારું દિલ કરે છે કે તમને દરેકને એક એક જણાને મારા ખોળામાં બેસાડીને એક મા બાપ જેવી રીતે પોતાના બચ્ચાઓને વહાલ કરે છે, પ્યાર કરે છે, એવો હું તમને પ્યાર કરું. પણ સમયના હિસાબે હું એમ નથી કરી શકતો. પણ મૌલાની અલ્હમ્દુલિલ્લાહ મૌલાની ભાવના સાચી છે, એ મોહબ્બત છે. હવે આ જ મૌલા 48માં જુમાના અંદર જ્યારે નારાજ થાય છે ત્યારે શું કરે છે, એ બી મોહબ્બતના બોલ છે.
એક જગ્યાએ જમાતમાં ઝઘડા થયા એટલે મૌલા કીધું, "શું થયું તું મને કહો?" એટલે પેલા 2 ભાઈઓ કીધું કે, "મૌલા કાંઈ નહીં." તો મૌલા ગુસ્સે થયા કે, "જૂઠું નહીં બોલો. અમને બધું રોશન છે પણ જાહેરમાં અમને ખબર આપો." પછી એ લોકો થોડા ગભરાણા. પછી કીધું કે, "મૌલા અમે જમાતખાનામાં બેઠા હતા અને અમારા બંનેના બચ્ચાઓ લડાણા. એના અંદર આ થઈ ગયું." મૌલા કે, "હેફ છે. બચ્ચાઓ તો નાના છે, નિર્દોષ છે. એમના એ લડાણા એના અંદર તમે લોકો આટલી મોટી ઉંમરવાળા ઝઘડા કરી બેસ્યા. તો આપસમાં પંજો લો, એકદિલી કરો, હસદ દૂર કરો." બીજી બાજુ મૌલાએ ફરમાવ્યું કે, "તમારે જો મારા નાફરમાની કરવી હોય, તો હું આજથી જ મારો હાથ તમારા પરથી ઉપાડી દઉં છું." જમાત રડવા લાગી, બહુ ગિરિયાજારી કરી. મૌલાએ કીધું, "રડો નહીં. આ બધા મોહબ્બતના બોલ છે. અમને તમારી ફિકર છે. તમને તમારી સાથે મોહબ્બત છે એટલે કહીએ છીએ." તો એક જ ઇમામ છે, એના રૂપો અલગ-અલગ છે, પણ દરેક રૂપના અંદર એની મોહબ્બત છે. આટલા ફરમાન કર્યા છતાં જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? મૌલાએ કીધું. "હવે હું શું કરું?" મૌલાએ કીધું. "અમે તમારા માટે જમવાનું તૈયાર રાખ્યું છે. તમે આવીને જમો." એટલું રૂહાની ઇલમ ખુલ્લું કરી નાખ્યું કે મિસાલ એક માએ ઘોસરી ભરાવી, ડ્રાઈવ કરીને સબ્જી કાપી, સમારી, ખાવા બનાવ્યું, પ્લેટ પર મૂક્યું, બચ્ચાને બેસાડ્યો કે, "તું ખા." હવે બચ્ચો કે, "ના હું ખાઉં ના." કોળિયા બી મારા મોઢામાં મૂક. તો મૌલાએ કીધું, આટલા ફરમાન કર્યા છતાંય જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? અમે તમારા માટે જમવાનું તૈયાર રાખ્યું છે. તમે આવીને જમો. એવું તો ના બને કે અમે કોળીઓ તમારામાં મોઢા મૂકીએ. પણ મૌલાએ તો એટલા લાડ લડાવ્યા છે કે ઘણી વખત તો આપણને લાગે છે મૌલા કોળિયા મોઢામાં મૂકીને જમાડે છે આપણને. અને દુઆ કરવામાં અમે તમને રાત દિવસ ભૂલી જતા નથી. અને દરેક જગ્યાએ જમાતના મુખી કામડિયા સાહેબ, અમલદારીઓ બાળ મળે, ઇલમ મિજાલિસના અંદર આપણે એટલી બધી દુઆઓ આપે છે. મૌલા બી એટલી દુઆઓ આપે છે. મને એમ લાગે છે હ્યુસ્ટનના પહેલા દીદારના અંદર મેં બરાબર ગણ્યું નથી પણ આઈ થિંક 36 ટાઈમ મૌલાએ ખાના બધાન ફરમાવ્યા. એટલી દુઆઓ આપી છે અને બીજી દુઆ આપીએ તો અલગ. પણ અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે તેઓને જ કામ આવે છે. અગર આપણે નથી સમજવું તો પછી મૌલા કટાક્ષમાં કહે છે, "અમારી દુઆથી જો સારું થવાનું હોય તો તમારું સારું થાય. અગર મારી દુઆથી સારું થવાનું હોય તો તમારું સારું થાય." પણ મૌલાએ શરત રાખી કે અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે તેઓને જ કામ આવે છે. એક જ દુઆ છે મા-બાપની. હજારો, લાખો, કરોડો એના બચ્ચાઓ છે. હવે જે હિંમત બળી ઈમાન નિશાની, હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. આપણે કેવું ઈમાન લાવ્યા છે આપણે પોતાને પૂછીએ. આપણું હૃદય કેટલું પાક અને નિર્મળ થયું, નહીં તો ગંગાની માછલી ગંગામાં રહે તોય ગંધેરીને ગોબરી. પીર સમદ સાહેબે એક બાજુ કીધું કે 100 કે 1000 વર્ષ સુધી કોઈ કઠણ પથ્થરને દરિયામાં ડુબાડી દેવામાં આવે, એને કાઢવામાં આવે 100,000 વર્ષે તો બી એ કઠણમાં કઠણ જ છે. એનું પાણીનું એક ટીપું અંદર નથી ગયું. કેમ? કે ધર્મ બધું તો કરે છે પણ પોતાની ફિતરત નથી છોડતો. કે મારે મારું હૃદય નિર્મળ પાક સાફ કરવું જ છે. કાંઈ પણ થઈ જાય. એની હાવ મારે મારા રૂહને આ જન્મના અંદર મોલા તારા નૂરમાં એક કરવો છે. અને જે કોઈ ચાહે ખાલી ચાહવાથી નથી થતું. ભાવ હોવા પણ ભક્તિ ના હોય. કોશિશ કરવી એ ભક્તિ છે, એ ઈબાદત છે. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે. ત્યાં એટલે ક્યાં? જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના અશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. કયા મકાને પહોંચ્યા? અસલ મકાન કરતા બીજું કયું મોટું મકાન છે? તો આ દરેક બાબતનો આપણે ખ્યાલ કરીએ કે મૌલા આપણને કેટલી મોહબ્બત કરે છે. દરેક રૂપના અંદર એની મોહબ્બત સમાયેલી છે. છેલ્લે આ બધા શબ્દો વાપરીને પીર સદરદી મા બાપે પછી મા બાપના રૂપના અંદર, માના રૂપના અંદર આવીને કીધું કે જમાતને આ શબ્દો ગાફલ, પાપી બહુ ભારે પડ્યા હશે અને કદાચ કોઈ ડાઉન થઈ ગયા હશે. તો પછી શું કીધું છેલ્લી કડીના અંદર? "હો જીરે ભાઈ રે, ઓ મારા ભાઈઓ, આપણા સ્વામીજીને સાચું કરીને રેવો કે હું પીર છું, આપણા ઇમામ તરફથી આવ્યો છું અને મૌલાને તમે સાચું આ ઇલમ છે એને સાચું કરીને માનો. ખાલી માનો નહીં, સાચું કરીને માનો. હવે પોતાના દિલ સાથે કરાર કરો અને તમારા ખુદાવીને તમારા દિલમાં જગ્યા આપો. અને દિલમાં હે વિશ્વાસ આણો જી. પોતાના દિલના અંદર ઈમાન પેદા કરો, વિશ્વાસ પેદા કરો. ભલે પીર સદરદીન કભી ના હારો. હું તમારો પીર છું, તમને કહું છું તમે કદી ના હારો. તમે હારો નહીં. હિંમત રાખો. શું કરો? જોઈ પાસા ઢાળો જી. જે તમારા કર્મ પ્રમાણે તમને જીવન મળ્યું છે. તમે બિઝનેસ કરો છો, જોબ કરો છો, પાર્ટ ટાઈમ જોબ કરો છો, યા હાઉસવાઈફ છો, જે બી તમારું દુનિયાની જવાબદારી પ્રમાણે તમે ફિલ્ટર કરીને જે કામ કરી રહ્યા છો, અનફિલ્ટરની વાત નથી કરતો હા.
તમે સોશિયલ મીડિયા પર રહો છો, પાર્ટીમાં જાઓ છો, ક્રુઝમાં જાઓ છો, વર્લ્ડ ટૂર કરવા જાઓ છો, ફલાણી પાર્ટી, ઢીકણી પાર્ટી, ઇલમ મિજાલિસના અંદર 2 કામ આવ્યા. ખબર છે આપણે ઇલમ મિજાલિસમાં જઈ શકીએ છીએ, પણ આપણે પાર્ટીમાં જઈએ ને, ઇલમ મિજાલિસ તો હર અઠવાડિયે થાય છે ને એ ક્યાં જતી રહેવાની છે? સ્કૂલના અંદર છોકરાઓ રોજ જાય છે, પણ એક્ઝામ રોજ નથી લેવરાતી. એક્ઝામ તો કોઈક વખત જ લેવરાય છે. આખી જિંદગી સ્કૂલના અંદર ગયા અને એક્ઝામના અંદર પેપર લખવા ના બેઠા તો કેવી રીતે પાસ થશો? અને આપણે રોજ દુઆ માંગીએ છીએ કે મોલા કોઈના પર પરખ કે કસોટી ના નાખે. તો શું જોઈ પાછા ઢાળો. અક્કલ હોશિયારીથી તમે તમારું કામ કરતા રહો. હંમેશા તમારો મકસદ જે દિલો દિમાગના અંદર ભરી રાખો કે મારે આ જન્મના અંદર મૌલા તારા નૂરમાં એક થવું છે. જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો હતો, તેની મુશ્કિલ આસાન કરી, તેની ઉમેદ પૂરી કરતા હતા. અલબત્તા મૌલા મુશ્કિલ કુશા છે, શાહ રહીમ છે. આપણા અંદર એ જાન હોવી જોઈએ, તલબ હોવી જોઈએ, એ સાચું ઈમાન હોવું જોઈએ. તો બહુ મોહબ્બતથી છેલ્લી કડીના અંદર ફરમાવ્યું, હો જીરે ભાઈરે આપણા સ્વામીજીને સાચું કરી શ્રેવો. શ્રેવોનો મતલબ થાય છે મુર્ગી છે ને અંડું મૂકે છે ને, તો એના પર રોજ આવીને બેસે છે અને પોતાના જિસ્મની હૂફ અને મોહબ્બત આપીને એ અંડાના અંદર ક્રેક આવે છે અને અંડું તૂટે છે અને અંદરથી બચ્ચું બહાર આવે છે. ના માં બચ્ચાને અંદર જુએ છે કે ના બચ્ચું માને જુએ છે, પણ બંનેને ખબર છે એકબીજાને મોહબ્બત કરે છે અને એને કેવું છે શ્રેવવું, સતત પ્રયાસ કરતા રહેવું. એને કેવું છે શ્રેવવું. આપણા સ્વામીજીને સાચું કરીને શ્રેવો અને દિલમાં હે વિશ્વાસ આણોજી. ભણે પીર સદરદીન તમે કભી ના હારો, જો જોઈ પાસા ઢાળો. હજુ બે જ્ઞાન તમને વાંચી સંભળાવું છું, પણ હું એની માયના નથી સમજતો, પણ તમે એને સાંભળીને સમજી જશો કે પીર મા બાપ શું કહેવા માંગે છે અને હું શું કહેવા માંગુ છું. બરાબર? હો જીરે પ્રાણી જ્યારે તું ગિરભાસ્તાન વસંતો, તૈયે તું હતો જ્ઞાનવંતો. ઊંધે ઊંધે મસ્તક ઉપર ચરણ, એવી કષ્ટી ભોગવતો રે. ધન મારું મારું તું મ કરીશ પ્રાણિયા, તું મરીશ માયા મન બાંધો, લોભે જીવ લાગો. અંતકાળે સર્વે ઉભા મેલી, નિર્વાણ જઈશ તું નાગો રે. ધન મારું મારું તું મ કરીશ પ્રાણિયા, તું મરીશ માયા મન બાંધો, લોભે જીવ લાગો. હો જીરે પ્રાણી કોલ દઈને કલયુગમાં હે આવ્યો, જીવડો જાણે હું છૂટો. લોભ સવારત કરવાને લાગો ને સાજીશું ચાલ્યો ખોટો રે. હો જીરે પ્રાણી કલરે વાડીમાં ફલ કાચા ને પાકા, સારી ને સગળા વીણે. નાના મોટાની શા મોરો વિગત જાણે, પણ મન ગમતા ફળ વીણે રે. હો જીરે પ્રાણી હાથ ઘસે ને ધુસાસા મેલે, જીબલડીએ તાળા દીધા. ઘણેરો પ્રાણી રોવાને લાગો, પણ સાજીશું નામ ન લીધું રે. બધી ઉમ્મત નથી. હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ મૌલા મુર્તઝા અલીએ પોતાના 48માં જુમામાં ફરમાવ્યું, બધી ઉમ્મત એ ઉમ્મત નથી. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ પઢી લીધું તો બધા મુસલમાન થઈ ગયા, એ જાહેરમાં થયા. અને લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ અલીયુન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ પઢી લીધું એટલે આપણે સાચા ઇસ્માઇલી થઈ ગયા એમ નથી. નાના મોટાની શા મારો વિગત જાણે, કોણ નાનું છે મોટું એને બધું રોશન છે. મુર્શિદના ફરમાનને જેઓ માન આપે છે તેઓ મોટા છે. જે ઓળખેલ હશે તે જ ઉમ્મત છે. જે ઓળખેલ હશે ને એને ઉમ્મતમાં ગણવામાં આવશે. અને એ ઉમ્મતના અંદર જે નુશેરીની શરૂઆત થઈ કે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો, મોમન કીધું. અને 70 બાબતમાંથી પસાર થયો ત્યારે મૌલાએ કહ્યું કે આ સાચો મોમન છે, એને ઓળખેલ કહેવાય. તો નાના મોટાની શા મારો વિગત જાણે, પણ મન ગમતા ફળ વીણે. એને જે મન ગમતું હશે ને એને વીણશે. હો જીરે પ્રાણી હાથ ઘસે ને ધુસાસા મેલે. હવે જો આના પર અમલ ના કર્યો તો શું થશે જ્યારે મોત આવશે ત્યારે? હો જીરે પ્રાણી હાથ ઘસે ને ધુસાસા મેલે, જીભલડીએ તાળા દીધા. ઘણેરો પાણી રોવાને લાગો, પણ સાજીનું નામ ન લીધું રે. હો જીરે પ્રાણી દાહો પાડે ને ધુસાસા મેલે, જીવની વારે તે કોઈ નહીં આવે. સગારે કુટુંબ સર્વે મલી કરી બેઠા, પણ જીવ એકલડો જાવે રે. બાપા છે ને, બાપાના આંખોમાંથી આંસુ જઈ રહ્યા છે અને જીભ બોલી નથી શકતી. હાથ આગા પાછા કરે છે, કાંઈ કહેવા માંગે છે કે ભાઈ એમનું લાઈફ ઇન્સ્યોરન્સ શું છે, એમની પ્રોપર્ટી કેટલી છે, પૈસા ક્યાં રાખ્યા છે. અરે બાપા એ નથી કહેવા માંગતા. બાપા એમ કહેવા માંગે છે કે મૂર્ખાઓ આ જુઓ મારો આખો જિંદગી જતી રહી
મેં કાંઈ હાંસલ ના કર્યું, આ ખાલી હાથે જઈ રહ્યો છું, મેં મારા રૂહ માટે કામ ના કર્યું, તમે મારા બચ્ચાઓ જીતી જાઓ. એક બહુ બ્યુટીફુલ સ્ટોરી છે. અને એમ કહો કે મોલા કહે છે ને, તમને એમ લાગે કે હાજરીમાં મસાડે છે, તો સ્માઇલ ઇઝ બ્લેસિંગ. તો એક બ્યુટીફુલ દાખલો તમે સાંભળ્યો હશે કે એક બાપને 4-5 દીકરા હતા અને વહુઓ હતી અને એમના બી છોકરા હતા અને બધું ઘરે રહેતા હતા. અને બાપા એકલા હતા, એમના વાઈફ ગુજરી ગયા હતા. અને બાપાનું જે બેડરૂમ હતું ને, એ બેડરૂમના પલંગના નીચે છે ને એક લાંબી જંજીર બાંધી હતી, મજબૂત. અને એ જંજીરનો છેડો છે ને એક લોખંડની પટારા સાથે, પેટી સાથે બાંધ્યો હતો. એકદમ મજબૂત પેટી અને એટલા બધા તાળા લગાવ્યા હતા. હવે છોકરાઓ અને છોકરાઓની વહુઓ એ રૂમમાં આવે ને તો આ પટારા સામે જોવે ને એમ સમજે કે આના અંદર દબાઈને માલ ભરેલો છે. કોઈ ડોક્યુમેન્ટ ભર્યા છે, જમીન જાયદાદોના અને સોના, દાગીના, ઝવેરાતો, પૈસાઓનો ઢગલો છે. આ બાપાની બરાબર સેવા કરીશું ને તો આ દાગીના, પૈસા, જર ઝવેરા પટારામાંથી આ ડોસો ગુજરી જાય ને એટલે આપણા હાથમાં આવશે. બરાબર છે. અને એના માટે જ ખિદમત કરતા હતા કે આ પૈસા, પટારો બધું મળે એટલા માટે. સમય જતો ગયો. પછી બધા એમ જ સમજતા રહ્યા અને એ જ બાપાનું બધું જાયદાદ બધું મળે એટલે સેવા થતી હતી. બાપા બીમાર થયા. ઉંમર થાય તો બીમાર થાય, માણસને દુનિયા છોડવાની છે. બીમાર થયો, ગંભીર બીમાર થયા અને બધા નક્કી થયું કે હવે તો બાપા વધારે જીવે ને, હવે બધા રાહ જોવે બાપા ક્યારે મરે અને આ ખાટલો છોડે ને આ તિજોરી અમારા હાથમાં આવે. રાઈટ. પછી બાપાનો નજીક બહુ વખત આવી ગયો અને બાપાએ આ ભેદ કોઈને કીધો ના અને બાપા ગુજરી ગયા. બાપાનું બધું ક્રિયાકાંડ કરી નાખ્યો અને બધા 5 છોકરાઓ ભેગા થયા, વહુ ભેગી થઈ કે સૌથી પહેલા આ તિજોરી તોડો ભાઈ. આ આ જંજીર તોડો અને આ તાળા તોડો અને આ પટારો ખોલો અને બધું ભેગું કરો અને આપણે 5 ભાગ કરીને આને વેચી લઈએ. તો બહુ મુશ્કેલથી જંજીર તોડી, તાળા ખોલ્યા, ચાવી શોધીને એ બી બાપાએ સંતાડી હતી, મુશ્કેલીથી ચાવીઓ મળી. પટારો ખોલ્યો ને તો એના અંદર એક બીજો પટારો નીકળ્યો, ત્રીજો નીકળ્યો, ચોથો નીકળ્યો કે આ શું વાત છે કે ચલો અંદર કોઈ હશે, બહુ નાની ચીજ હશે પણ બહુ કિંમતી હશે. અને છેલ્લે એક ચિઠ્ઠી નીકળી અને શું શું લખે છે બાપાઓ કે શું કીધું કે મૂર્ખાઓ, આ તમે મારી ખિદમત કરો ને એટલા માટે આ મેં ચાલ ચાલી હતી, ને તો તમે બધા કોઈ ખિદમત કરો એમ છો જ નહીં. અને આ ખિદમત કરો ને એટલા માટે આ ચિઠ્ઠી મૂકી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે કાંઈ છે નહીં મારી પાસે. આ ચિઠ્ઠી છે, ચિઠ્ઠીના અંદર એમ લખ્યું હતું કે મારી ખિદમત કરો ને એટલા માટે મેં આ ચાલ ચાલી હતી. તો આ ધાવો પાડે દુસાસા મેલે ને એટલા પરથી મને યાદ આવ્યું. હો જીરે પ્રાણી હાથ ઘસે ને દુસાસા મેલે, જીબલડીએ તાળા દીધા, ગણેરો ગણેરો પ્રાણી રોવાને લાગ્યો પણ સાજીનું નામ ન લીધું રે. હો જીરે પ્રાણી દાહો પાડે ને દુસાસા મેલે, જીવની વારે તે કોઈ નહીં આવે. સગારે કુટુંબ સર્વે મલી કરી બેઠા પણ જીવ એકલોડો જાવે રે. હો જીરે પ્રાણી આવ્યો તું નાગો ને જાઈશ નાગો, પ્રાણી તું કેટલા નાટક નાચ્યો. આટલો આખો જન્મ્યો, બચપન હતું, જવાની આવી, શાદી કરી, બચ્ચા થયા, એના બચ્ચા થયા, બુજુર્ગી આવી, બુઢો થયો, હવે આ ચાલવાનો વખત થયો. કેટલા નાટક તું નાચ્યો, કેટલા ડ્રામા કર્યા. આપણે નથી કહેતા અમેરિકામાં, ઇંગ્લેન્ડ કે કેટલા ડ્રામા કરે છે, કે કેટલા ડ્રામા કર્યા. પીર સદીન સાહેબે એક તું કેટલા નાટક નાચ્યો. ભણે પીર સદરદીન કહે સુણો ગતિયું મોમનો, ઓ મારી ગત જમાતો મોમનો તમે સાંભળો, નામ જ સાહેબજી કો સાચો. એક શાહ રહીમનું નામ જ સાચું છે, એને વળગી લો, એને બહુ મોહબ્બત કરો, એનાથી આપણા રૂહને નજાત મળશે. આ બધા પીર સદરદીન સાહેબના જ્ઞાન છે. એક ત્રીજું જ્ઞાન તમને વાંચી સંભળાવું. જીરે ભાઈ રે જૂઠી રે દુનિયા તમે કાઈ ભૂલો, અને છોડો તે મંધા અંધેરાજી. इस दुनिया सु जेणे ચિત ન લાયા તિસે નહીં દૂજા ફેરાજી. જેને દુનિયાથી ચિત લાવ્યું એને બીજો ફેરો છે, પણ જેને દુનિયાથી ચિત ના લાવ્યું, જળ મધ્ય કમળડી, આ દુનિયામાં રહીને પણ એનું દિલો દિમાગ મોહબ્બત મૌલા સાથે લાગેલી છે, એક દિવસમાં નથી થઈ જતું. ઘણા લોકો અસ્તગફિરુલ્લાહ જતા રહ્યા, 7-8 જણા ફરમાન મુબારક યાદ કરીને. એમને જમાતખાના માટે મોહબ્બત હતી, સવાર સાંજ જમાતખાને જતા હતા, દુઆ ઇબાદત દસોન બધું હતું, પણ ઇબાદતમાં ધ્યાન નતું લાગતું એટલે ઇલમ મિજલસમાં આવ્યા. ઇલમ મિજલસમાં જવું ઈમાનની નિશાની છે, એના પર બી ઈમાન લાવ્યા. આવા રૂહાની સમજણના ફરમાન મુબારક, આવી સાંકળ, એના પર બી ઈમાન લાવ્યા. ફરમાન વાંચતા હતા, યાદ બી કર્યા, પણ એના પછી ઉભા રહી ગયા. તો આ તો જિંદગી પર્યંતનું કાર્ય છે. આજે ફરમાન મુબારક વંચાણું ને, શીખતા શીખતા હોશિયાર,
અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. અને કોઈ મને પૂછ્યું કે કેટલું બાકી છે? હું તો મરો ત્યાર સુધી બાકી છે. મરી જાઓ, હમણાં મરી જાઓ તો હમણાં પૂરું થઈ જાય. 50 વર્ષે મરશો તો 50 વર્ષ પછી પૂરું થશે. તમારા પર છે ક્યારે મરવું છે. આ ગુરગીનાને મરે તિસે બહોત મરના ન હોય. મરી જાઓ. આ દુનિયા પરથી હાથ ઉપાડી દો તો તમારા ઘટમાં રોશની થશે. આ કાલીસા મા બાપે વારિસ ઇસ્માઇલ ગાંગજીને બતાવ્યું કે મોહમ્મદના ઘટમાં રોશની કેમ થાય કે દુનિયા પરથી હાથ ઉપાડી દો તો તમારા ઘટમાં રોશની થશે. પણ ના કે તો ના થાય. દુનિયા પર બી હાથ રાખીએ અને મૌલા તારા સામે બી હાથ આગો કરીએ. તો જ્યાં સુધી દુનિયામાં જીવતા છીએ ત્યાર સુધી સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છીએ. અને શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. તો આપણે આટલા વર્ષોથી અભ્યાસ કરીએ છીએ તો આપણા અંદર આ ગુણો આવ્યા. આપણે સ્કૂલમાં નિયમિત આવીએ છીએ તો સ્કૂલના અંદર જે અભ્યાસ કરાવવામાં આવે છે આપણે હોમવર્ક કરીએ છીએ. અગર કરીએ છીએ બરાબર જે મૌલા કે છે એ પ્રમાણે તો આપણે હોશિયાર થયા, અક્કલવાન થયા, ઇલ્મી થયા, હિંમતવાન થયા. હિંમત બડી ઈમાન નિશાની, ઈમાન નૂર છે થયા, થવું જોઈએ. ને તો ખાલી આપણે સ્કૂલમાં જ આવીએ છીએ, સ્કૂલમાં નથી આવતા નિયમિત. અગર નિયમિત આવીએ છીએ તો એ જે જેટલા ઈમાન સાથે આવ્યા એટલા જ ઈમાન સાથે પાછા જઈએ છીએ. ઈમાનમાં વધારો નથી કરતા. શાહ કરીમે ફરમાવ્યું કે સફળતા માટે 3 ચીજો છે. સ્કૂલ સારી હોવી જોઈએ, માસ્ટર સારો હોવો જોઈએ અને વિદ્યાર્થી સારા હોવા જોઈએ. આ 3 ચીજો છે સફળ થવા માટે. તો સ્કૂલ બી સારી હોય, માસ્ટર બી સારો હોય, પણ વિદ્યાર્થી ધ્યાન ના આપે ભણવામાં તો જ્યાર સુધી જીવો ત્યાર સુધી શીખતા રહેવાનું છે. અને શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. અને આ પાકાઈનો પાઠ છે. એટલે કે પોતાને પાક અને સાફ કરવા માટે છે આ બધું. બિન ઇલમ તું પાક ક્યું હોય છે? ઇલમ વગર તું કેવી રીતે નજાત મળશે? ઇલમ એ રોશની છે જે વાંચતા સાંભળતા સમજ આવે છે કે આ દુનિયા છોડીને જવાનું છે એક દિવસે. શા માટે આ દુનિયામાં આવ્યા છીએ? આપણે શું કામ કરી રહ્યા છે? મૌલા શું કહી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છે? આપણે નાફરમાનીના ગુનાના કામ કરી રહ્યા છે. મૌલા તો આમ કે છે. આ ઇલમ વાંચતા સાંભળતા જ આ ખ્યાલ આપે છે. તો એ લોકોએ શું કર્યું? યાદ કરીને પછી પાછળ હટી ગયા. વિચાર કરવાનું આવ્યું ને ત્યાં પાછા હટી ગયા. 100 જણા સાંભળવાવાળા હોય તો પછી ઘરે જઈને વાંચવાવાળા કેટલા હોય? 50 જણા હોય. વાંચીને યાદ કરવાવાળા કેટલા જણા હોય? 10 જણા હોય. 10 કરીને મનન ચિંતન કરવાવાળા કેટલા હોય? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. યાદ કર્યા પછી હંમેશા પડો, મનન ચિંતન કરો કેટલા? તો કે 1-2 જણા મુશ્કેલથી. બરાબર? એટલે મોલાએ કીધું હકીકતથી પહેલેથી બહુ થોડા છે. એક કાળી ગાય હોય એની પેશાની પર એની ગરદન પર સફેદ ટીકો હોય, એના કપાળ પર સફેદ ટીકો હોય, એટલા હકીકતી છે. પણ આપણે એમ કેમ ના વિચારીએ કે હું બી એના અંદર સામેલ થાઉં? તમે પણ ફના ફિલ્લા થાવ તો મૌલાએ બધી આખી જમાતને કીધું. કોઈને અલગ કર્યા કે ભાઈ 5 જણા આ બાજુ આવો, તમે ફના ફિલ્લા થજો, બીજા ના થજો એમ થોડા કીધું. તમે પણ ફના ફિલ્લા થાવ. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે. જીરે બાયરે જૂઠી રે દુનિયા તમે કાઈ ભૂલો અને છોડો તે મનના અંધેરાજી. ઇસ દુનિયામાં એ જેણે ચિત ન લાયા તિસે નહીં દૂજા ફેરાજી. આશ તો એક અલખની કીજે અને અવરતે આશ નિરાશજી. સાચે રે મને સામીજીને શ્રેવો તો હોવે અમરાપુરી વાસજી. આશ તો એક અલખની કીજે બાકી તે આશ નિરાશજી. ત્રણેય જ્ઞાનમાં કેવી કેવી વરાણી મૂકી છે પીરોએ. જીરે બાયરે ગિરભા વાસકી વાચા સંભારો અને કોલ કાયમજીના પાળોજી. સાચું સિધક મન રાખો આપણું ને પંજભૂને તમે વારોજી. આ કામ ક્રોધ લોભ મોહ માયા છે એને વારો. જીરે બાયરે ચેતન હારા તમે ચેતો મોરા ભાઈ અને કરો તે આછી કમાઈજી. અંતકાળે તો એકલા ચલણા સાથે કોઈ બાપ ન માઈજી. જીરે બાયરે હાથ ઘસે ને નિશાસા મેલે અને જીભ તે હોય છે બંધજી. અંતકાળ વેળા એવી ઓજી રે જાણો ને કુછ ન સૂજે સંતજી. ત્યારે અંત વેળા આવશે ત્યારે કાંઈ નહીં સૂજે. જીરે બાયરે આખલડીએ પાણી એમ રે ચાલે જેમ નદીએ વહે નીરજી. તીસ વેળા માહે પ્રાણી શેષા માહે પડશે અને ન રહે મન માહે ધીરજી. તો યાદ કરીને પડવાનું છે ને મનન ચિંતન, ત્યાં બધાની ગાડી ઊભી રહી જાય છે. પેલા રણના અંદર છે ને માટી હોય ને પછી ટાયર, ગાડીના ટાયર ફર ફર કરે અને માટી ઉડાડે, 1 ઇંચ આગળ ના વધે. એવી રીતે હિંમત હારી જાય છે. આ દુનિયાદારી નથી કે આઈસ્ક્રીમ ખાવી હોય તો સ્ટોરમાં ગયા અને $5 આપ્યા અને આઈસ્ક્રીમનું પેકેટ મળી ગયું અને ખાતા થઈ ગયા. આ દિન છે. ઓકે, એના અંદર સબર જોવે છે. હજરત ખીજર પાસે મૂસા ગયા
તો સબર ના કરી તો એમને રૂહાની ઇલમ જાણવા ના મળ્યું, ખાલી 3 ચીજ શીખવા મળી. તો આના અંદર સબર જોવે છે. જીવો ત્યાર સુધી કરજો સાર. પીરે કીધું, જીવો ત્યાર સુધી ફરમાબરદારી કરજો. એવું નથી કે 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષ કરવાની છે. ખાવાનું આખી જિંદગી પર્યંત ખાઓ છો ને. સવારે ઉઠીને બ્રશ આખી જિંદગી કરો છો. આખી જિંદગી શાવર લો છો, વોશરૂમ યુઝ કરો છો, કપડાં પહેરો છો, મેકઅપ કરો છો, બીજા દુનિયાના કામ કરો છો, આરામ કરો છો. એ આખી જિંદગી ભર કરીએ છીએ અને મઝહબ કેમ છોડી દઈએ છીએ? અઠવાડિયા, 15 દિવસ, મહિના, 2 મહિનાના અંદર. સમજમાં આવે કે ના આવે, મૌલા કે છે એમ કરો. અને આપણા ઇલમ મિજાલિસના અંદર બધી વ્યક્તિગત જે ડિસ્કસ કરી શકો ઇલમ, જે લાઈન પર આવીને તમારા શું મૂંઝવણ, પ્રશ્નો, કોયડાઓ છે, તમે ટાઈમ ટેબલ લો. કેટલા લોકો છે ટાઈમ ટેબલ લઈને સિરિયસલી ફોલો? 3000 માંથી ખાલી 2 જણા મળ્યા અને એના નીચે બીજા 2 જણા છે અને એના નીચે પછી 5-10 જણા છે જેમના માટે મારી આશા બંધાયેલી છે કે કદાચ એ લોકો ટાઈમ ટેબલ લઈને આગળ વધશે, ટાઈમ ટેબલ લેશે અને કાંઈ વચન આપશે તો 100% માંથી 25% તો કરશે, 50% તો કરશે, 75% તો કરશે. અને આપણે કોઈ એવા સવાલો હોય તો આપણે વ્યક્તિગત બી ફોન પર વાત કરીને આપણે કોશિશ કરીએ છીએ કે એમને મૂંઝવણો આપણે પ્રશ્ન હલ કરીએ. આટલું બ્યુટીફુલ આખી દુનિયાના અંદર કોઈ જગ્યાએ કામ થતું હોય તો બતાવો. કોઈ આટલું ફિકર કરે છે? હો હો જીરે ભાઈ રે કાચી રે કાયા તુજે કામ ન આવે તે મીઠી ને મીઠી માહે મળી જાય જી. ઉત્તમ કરણીએ જો તમે ચાલો તો ફરી ફેરો નહીં આવે. જીરે ભાઈ રે આલ ઇમામ આરાધો મોરા ભાઈ તો હોવે બહોત કમાઈજી. ઈસરે આલકુ તમે સાચી કરી જાણો તો હોવે અનંત ભલાઈજી. જીરે ભાઈ રે વચન હમારા તમે સાચા કરી જાણો અને મન માહે શક ન આણોજી. પી સરદરદીન કહે તમે સુણો મારા મુનિવરો, સાચો તે સાહેબ પીછાણોજી. આ 8 કડીના ગિડાનના અંદર 7 કડી પૂરી કર્યા પછી પીર સદરી સાહેબને લાગ્યું કે આ સાંભળવાળાના અમુક જણો એવા છે કે આ બધું શું સાચું હશે? તો પછી પીર સદરી સાહેબને કેવું પડ્યું એક ગિનારના અંદર કે આપણા સ્વામીજીને સાચું કરીને શ્રેવો. સ્વામીજી સાચો છે, એને સાચું કરીને શ્રેવો. અને આ ગિનારના અંદર કીધું કે શક માં આણોજી, શક માં લાવો. આ બધી વાતો સાચી છે, જેટલી બી સાંભળી એટલી બધી. પીર સદરદીન કહે તમે સુણો મારા મુનિવરો, મારા ભાઈઓ, મારા મુનિવરો, જીરે ભાઈ રે, મારા વીરાભાઈ, મારા લોહી પાના, સાચો તે સાહેબ પીછાણોજી. સાહેબને પીછાણો એ સાચો છે અને એનું બાતુન પીછાણો. હવે એક હું જ્યારે 21 વર્ષનો હતો, ઇલમ મિજાલિસમાં ગયો હતો અને પછી મેં 21 વર્ષની ઉંમરે મેં એક સિદ્ધપુરમાં રહેતો હતો, પછી મુંબઈ આવતો હતો અને મેં અમદાવાદ બિઝનેસ કર્યો હતો. તો સિદ્ધપુરથી અમદાવાદ જવાના અંદર 6 કલાક થતા હતા અને પછી મેં બહુ લાંબુ થઈ ગયું તો પછી મેં અમદાવાદ રહેવાનું નક્કી કર્યું. તો મને મુંબઈ જોગેશ્વરીથી ભાઈએ કીધું કે કરીમભાઈ, આ 313 ફરમાન મુબારક છે ને એ તમારા ખિસ્સામાં રાખજો. તમે અમદાવાદમાં તો જમાતખાના છે પણ તમે બહુ દૂર રહો છો. મને લાગતું નથી કે તમે ત્યાં જમાતખાને જઈ શકો અને તમે દૂર રહો છો. ત્યાંથી જમાતખાનું બહુ દૂર છે ને કોઈ ઇસ્માઇલી નથી. ઇલમ મિજાલિસના ભાઈઓ તો ઠીક, કોઈ ઇસ્માઇલી બી નથી. આ 313 ફરમાન મુબારક તમારા ખિસ્સામાં રાખજો અને દિવસમાં ઓછામાં ઓછું 3 વખત વાંચજો. નહીં તો કરીમભાઈ તમે દુનિયામાં ખેંચાઈ જશો. ક્યાંય જતા રહેશો તમને ખબર બી નહીં પડે. અને હું સવારે ઉઠીને ફરમાન મુબારક વાંચતો તો, બપોરે બી ટાઈમ કાઢીને ટાઈમની જગ્યાએ 10-15 મિનિટ કાઢીને ફરમાન રાત્રે સૂતા વાંચતો હતો અને હંમેશા એ નસીહત ધ્યાનમાં રાખતી હતી. એટલી મીઠી, એટલી પ્યારી અને એમના બોલવાના અંદર એટલી દુઆઓ, એટલી ફિકર. આજે હું એ ચીજને યાદ કરીને ઇલમ મિજાલિસના અંદર બોલી રહ્યો છું અને મૌલાની મહેરબાનીથી આ તમારી વચ્ચે છું. 35 વર્ષ થઈ ગયા કન્ટિન્યુ ઇલમ મિજાલિસના અંદર છું. મૌલાની મહેરબાનીથી આજે તમારા આગળ એ જ ફિકર કરી રહ્યો છું. રાઈટ? કારણ કે દુનિયા મેરી બહોત હથિયારી, એક પુરખ નહીં નિભાયા. એક નઠારી સ્ત્રી હોય, એક પુરુષ સાથે વ્યવહાર ના કરે, એ દાખલો આપીને મૌલા મુર્તઝાલી કહે છે કે એક પુરખ નહીં, પલ એક છોડ દુજા કિયા ગેમાર, મૂર્ખો છે જે એના પર લોભાણો. દુનિયા અતિ બુઢડીને રૂપ અપારી. એ જેમ બુઢી થતી જાય છે એનું રૂપ વધતું જાય છે. તેને લૂંટ્યા અતિ અધિકારી. ઉસ્તાદ કાસમભાઈ લાડજી કહેતા હતા કે અસલ મકાનના એવા અધિકારો, એમ લાગતું કે આ તો અસલ મકાને પહોંચશે જ, એવા લોકો લૂંટાઈ ગયા, એવા લોકોની દુનિયા લૂંટી ગઈ. તમે પોતાને ઘણું ઘણું સંભાળો, મૌલાએ ફરમાવ્યું. આપણે કેટલું શાહ રહીમના નૂરના દરિયાના અંદર એક થવાનું વિચાર્યું છે. છેવટે 300 ફરમાન મુબારકના હું પછી 23 વર્ષની ઉંમરે મેં પછી સિદ્ધપુર હતો.
ત્યાં બી કોઈ ઇલમ ઇજાલિસ નહોતી. હા, જમાત ખાનું હતું, ઇસ્માઇલીઓ હતા, પણ એક ભાઈ હતા, એ બી બહુ દૂર હતા. કોઈક વખત મળતા, ઇલમની જ્યાં વાત કરતા. પણ મેં ત્યાં દુકાન કરી હતી અને રોજ સવારે હું આ ફરમાન મુબારક વાંચીને જતો હતો. આટલા ફરમાન મુબારક હું વાંચતો હતો, એ હું તમને આજે વાંચી સંભળાવું છું. એટલા માટે કે હું ક્યાંક દુનિયાના અંદર ખેંચાઈ ના જાઉં. સવારથી જ આ ફરમાન મુબારક મારા હૃદયના અંદર ભરેલા રહે અને હું તાજો ને તાજો રહું મૌલાની મોહબ્બતના અંદર. મારું મગજ, મારું દિલ, મારો રૂહ એ ઇલમથી ભરેલો રહું અને સતત હું મૌલાની યાદગીરીમાં રહું. એ ફરમાન મુબારક હું તમને વાંચી સંભળાવું છું. હું કયા ફરમાન મુબારક રોજ વાંચતો હતો 23 વર્ષની ઉંમરે. ચાલુ રાખજો એક મિનિટ. સોરી, આજે બહુ ટાઈમ લીધો છે, પણ બહુ ફિકર છે અને હજુ બી 5-10 મિનિટ ઇલમ મિજાલિસ ચાલુ રહેશે. વધારે ટાઈમ નહીં લઉં. હજુ બી ઘણી ચીજો મારે કહેવી હતી, પણ હવે આજે નથી વાતચીત કરવાનો સમય બી, તો દરગુજર ચાહું છું. अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार આકા નૂર મૌલાના શાહ કરીમ અલૈહિસ્સલામે ફરમાવ્યું. તો આ ફરમાન મુબારક હું રોજ સવારે વાંચતો હતો. સૌથી વધારે મહત્વની બાબત તમારે એ યાદ રાખવાની છે કે દુનિયાવી જીવન એ કાંઈ તમારું ધ્યેય નથી. સૌપ્રથમ તમારે તમારી મઝહબી ફરજો અને તમારી બંદગીમાં નિયમિત રહેવું જોઈએ. યાદ રાખો કે તમારી પાસે અહીં આ દુનિયામાં જે કંઈ છે તે ટૂંક મુદત માટે છે. તમે આ પૃથ્વી પર અમર્યાદિત સમય સુધી રહેવાના નથી. અમો નથી ઈચ્છતા કે અમારા રૂહાની બચ્ચાઓ એ ભૂલી જાય કે આ પૃથ્વી ઉપરનું જીવન અનંતામાનો માત્ર એક ઘણો ટૂંકો માર્ગ છે અને તમારે એમ ન માનવું જોઈએ કે તમે અહીં માત્ર એક જ હસ્તી માટે છો અને ત્યાર પછી તમારે કોઈ હિસાબ આપવાનો નથી. કોઈ પણ રૂહાની બાળક માટે આ દુનિયાવી બાબતો સર્વોપરી અગત્યતા ધરાવતી નથી. તે ક્યારેય ધરાવશે પણ નહીં. તમારે સમજવું જોઈએ કે આ દુનિયાની અંદર આપણે ઘણા થોડા સમય માટે છીએ. આ દુનિયાનો જ્યારે આપણે ત્યાગ કરીશું ત્યારે દુનિયાવી ઉન્નતિ માટે જે કાંઈ કર્યું હશે તે આપણે આપણી સાથે લઈ જઈ શકીશું નહીં. માટે દુનિયાવી વસ્તુઓ પાછળ અવિચારી બની ભટકવું એ માત્ર નાદાની જ નહીં પણ મોટી મૂર્ખતા છે. જેઓ અમર્યાદિત દોલત ધરાવે છે પરંતુ તેઓ જાણતા નથી કે તેઓનું આ ધન આવે છે ક્યાંથી, તેનું મૂલ્ય કેટલું છે અને તે શા માટે છે. વ્યવહારુ રીતે પણ જોતા આ ધન દોલત આશીર્વાદ રૂપ બનવાને બદલે તે વધુ અને વધુ બોજારૂપ બનવાની વલણ ધરાવે છે. પૈસા અને દુનિયાવી નિયામતો એ ખરે ફતેમંદીથી ઘણા જ દૂર છે. એવો સમય આવે કે તમારે ન નિવારી શકાય તેવી લાલચોનો સામનો કરવો પડે ત્યારે મઝહબના સંપૂર્ણ જ્ઞાન થકી તમે તેની ઉપર વિજય મેળવી શકશો. તેની પર વિજય મેળવી શકશો. તમારા વડીલોએ ક્યારેય પણ ન આપી હોય તેવી સલાહ અમો તમોને આપીએ છીએ. જો તમે ઇલમ થકી અને આ ફરમાન મુબારક આ સાકરના અંદર 3 વખત આવે છે. જો તમે ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. આવતી પેઢીઓ દરમિયાન તમે વધતી જતી ભૌતિક વિપુલતા અને દુન્યવી પ્રવૃત્તિ ધરાવતા એવા જગતમાં જીવી રહ્યા હશો કે જેમાં માનવીના મોટા વર્ગનું બુદ્ધિ કૌશલ્ય અને વિચાર શક્તિ તમને દુનિયાના લાભો પૂરવા પાડવા તરફ વળેલા હશે. શાહ કરીમે ફરમાવ્યું છે આ ફરમાન મુબારક લગભગ 50 વર્ષ પહેલાનું ફરમાન મુબારક હશે કદાચ એપ્રોક્સિમેટલી. અને કે હવે જે જમાનો આવશે ને એના અંદર લોકોના વિચારો અને બુદ્ધિ અક્કલ બધું દુનિયાના અંદર તમને કેવી રીતે કમ્ફર્ટેબિલિટી હોય છે એના પાછળ જ લાગેલું હશે.
દુનિયાવી લાભો સિવાય બીજું કાંઈ નહીં હશે. શાહ કરીમનું નામ લીધું અને અત્યારે એટેન્ડન્સ છે 49. તો 49 ના જુમાનું નામ લીધું અને એટેન્ડન્સ અત્યારે એક્ઝેક્ટ છે 49. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કદાચ એક દિવસ અમુક માનવીઓના મનમાં મઝહબના અર્થ અને તેની જરૂરત વિશે કઈ ગૂંચવણ પેદા થશે. જો અમારા રૂહાની બચ્ચાઓ પોતાના માનસને સર્જાયેલાને બદલે સર્જક ગણવા માંડશે અને તેઓના દુનિયાવી સુખ ચેનને જોતા તેઓની રૂહાની તેઓ રૂહાની નમ્રતાને બિનજરૂરી માનવા પ્રેરાય એવી રીતે તેઓ પોતાના જીવનનું ઘડતર કરશે, તો અમો તમને હમણાં કહી શકીએ છીએ કે સાચા અને વાસ્તવિક સુખ અમારી દુઆ છે કે જેનો તમને અનુભવ થાય તે તમારા હૃદયને કદી સ્પર્શ નહીં કરે. તમારી આસપાસના દુનિયાવી વાતાવરણનું કોઈ પણ ઝડપી પરિવર્તન તમારા માટે અતિશય દુઃખદાયક, અતિશય ચિંતા કરાવનારું અને હતાશા લાવનારું બનશે. શું ઝડપી પરિવર્તન થશે? દુનિયાના અંદર તો થાય છે, મંદી આવે છે જબરદસ્ત, કોવિડ આવી ગયો, ફિકર ચિંતા થઈ ગઈ તબિયતની, ધંધાની, નોકરીની. પણ જ્યારે આ દુનિયા છોડવી પડશે અને રૂહનું કામ નહીં થયું હશે, ત્યારે એ ઝડપી પરિવર્તન આવશે અને એવું ન બને કે બીજો જન્મ મૌલાએ ફરમાયું કે પાછો હેવાન થાય. લખ 84 ના ફેરા ફર્યા અને ઇન્સાન થયા તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા અને મરીને પાછા હેવાન થયા. લખ 84 ના ફેરા ફરી હ્યુમન બીંગ તો થયા ઇન્સાન, પણ કામ ગધેડા કૂતરા જેવા રહ્યા અને મરીને પાછા હેવાન થયા. ત્યારે શું ફાયદો? તો એવું ના થાય કે આ ઇન્સાની જન્મ મળ્યો અને મુસલમાન, એના અંદર શિયા, એના અંદર ઇસ્માઇલી અને આવી ઇલમ મિજાલીસ, આવા મૌલાના નૂરનો વરસાદ ફરમાન મુબારકનો, તેમ છતાંય આપણા રૂહનું કામ ના થયું અને પાછા હેવાન થયા. તો મૌલાએ કીધું અમે નથી ઈચ્છતા કે અમારો કોઈ પણ મુરીદ આ દુનિયામાંથી ગુનેગાર થઈને ગુજરી જાય. એ ઝડપી પરિવર્તન થશે ખુદાના ખાસ્તા, તો એ અતિશય દુઃખદાયક, અતિશય ચિંતા કરાવનારું અને હતાશા લાવનારું બનશે. આપણે ઇલમ મિજાલીસના એક એક ભાઈ કહેતા હતા મને, બહુ ટાઈમ થયો આજે વાત યાદ આવી, કે એમનો કોઈ ભાઈ ગુજરી ગયો અને એમના ખ્વાબમાં આવે છે કે ભાઈ મારો જન્મારો એળ્યો ગયો, મેં મારા ઇસ્માઇલી જન્મના અંદર જે કાંઈ ના કર્યું તું ઈબાદત કરી લે, અહીંયા હું જ્યાં છું ને ત્યાં ઈબાદત નથી થતી, ત્યાં હું ઈબાદત કરી જ નથી શકતો. તમારે ઠાઠમાઠ ભર્યું કે અમીરી જીવન જીવવું ન જોઈએ કે જે માત્ર તમને જ નહીં પણ તમારા બાળકોને અને તમારા કુટુંબને નુકસાન પહોંચાડે છે. તમે સમજી નહીં શકો. અત્યારે સમજવાનો વખત છે. મોલા કીધું તમારી અક્કલ ખોલો, સાંભળો, વિચાર કરો, સમજો. ખુદાના ખાતે એવો સમય આવશે ને કે કોઈ સમજાવવા બી કોશિશ કરશે ને તો બી જ્યારે શાહ ઇમામે ફરમાવ્યું કે તમે સમજી નહીં શકો, તો એવી અક્કલ ઘસાઈ ના જાય કે સમજી જ ના શકીએ. તમે સમજી નહીં શકો કે દુનિયાવી લાભોએ તમારા હૃદયમાં માત્ર અસંતોષ અને ભ્રમણા જ પેદા કર્યા છે. જો તમે ઇલમ થકી તમારી જાતને, જો બીજી વખતે આ ફરમાન આવ્યું, જો તમે ઇલમ થકી તમારી જાતને સમજાવશો અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. તમારે તમારી આવકની મર્યાદામાં રહેવું જોઈએ. તમારે ઠાઠમાઠ રીતે કે ખર્ચાળ રીતે રહેવું ન જોઈએ, કારણ કે ન તો અમારી જમાતોના હિતમાં છે કે ન તો તમારા બચ્ચાઓ કે તમારા પૌત્રાઓ કે તમારા પરપૌત્રાઓના હિતમાં છે. અમે તમને ભારપૂર્વક ફરમાવીએ છીએ કે તમે સાવચેતીથી, અક્કલ હોશિયારીથી અને કરકસરથી રહો. ખાના વદાન. ત્રીજી વખતે ફરમાન મુબારક આવ્યું, જો તમે ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. જે અલ્હમ્દુલિલ્લાહ આજે કરીમભાઈ બહુ સારી રીતે ફરમાન મુબારક વાંચ્યું. એના અંદર ફિરસ્તા થવાની વાત આવી અને એનાથી બી ઉપર જવાની વાત આવી. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમાં સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. અમોને જાણીને અતિશય હર્ષ થયો છે કે જે સ્થળે અમારા દાદા જાનનો જન્મ થયો હતો એ સ્થળે પાકિસ્તાનની જમાતે અમારા માટે ઘર ધરાવવાનું શક્ય બનાવ્યું છે. એક સખી જીવના કારણે પીર સદે સાહેબ કે ધન ધન રયણ વિયાણી, આ બધો અંધકાર દૂર થઈ ગયો ને અજવાળું અજવાળું થઈ ગયું. તમે કોઈ વેળાએ બસમાં અગર બીજે ક્યાંય જઈ રહ્યા હો અને જો તમારી પાસે તસ્બીહ હોય તો અચૂક ત્યાં જ અને ત્યારે તમારી દુઆ ગુજારી લ્યો અને તેમાં જરાય અચકાવો નહીં અથવા શરમાઈને મુલતવી રાખો નહીં. સાચા સુખની એકમાત્ર ખાતરીપૂર્વકની ચાવી છે તે છે ઇબાદત.
યાદ રાખો, જે અમો તમોને અવારનવાર દુનિયાવી ફાયદા માટે ફરમાન ફરમાવીએ છીએ, પરંતુ અમો જોઈએ છીએ કે તમારામાંના ઘણા ખરા દુનિયા પાછળ લાગેલા હોય છે અને દુનિયાવી પ્રગતિને જ પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. આવા લોકો અવળે રસ્તે દોરવાઈ ગયેલા છે. ખરો માર્ગ એ છે કે તમો તમારી બંદગીના વખતને બરાબર સંભાળો અને એકાગ્રતાથી ખરું સુખ મેળવો. તમારે યાદ રાખવું જોઈએ કે ગરીબ કે પૈસાદાર સર્વે માટે બંદગી જરૂરી છે. તમારી દુકાનો, તમારા મકાનો, તમારી સર્વે ઓલાદ, પૈસા વગેરે, આપણે કઈ કહેતા હોય ને કે મોલા આ રહી ગયું, આ રહી ગયું, તો મોલા કીધું બધું વગેરે બધું અહીં જ રહી જશે. માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો હું જ્યારે દુનિયા બાને ત્યાં એકલો થઈ ગયો તો સિદ્ધપુરના અંદર દુકાન કરી હતી અને કોઈ નતું, તો હું રોજ એક દિવસ પણ ખાડો પાડ્યા વગર આ ફરમાન મુબારક હમણાં વાંચ્યો રોજ વાંચતો હતો, કે જેથી સતત આ નૂર મારા હૃદયના અંદર જળવાયેલું રહે અને મારો રૂહ મૌલાની મોહબ્બતના અંદર તાજો અને તાજો રહે. જેને બી આ વાઇઝ અસર કરી હોય, મારી સાથે વ્યક્તિગત વાત કરવી હોય, મને ટેક્સ્ટ કરે, વોઇસમેલ છોડે. ટાઈમ ટેબલ કોઈ લેવા માંગતો હોય અને સિરિયસ હોય, મતલબને ફોલો કરો. આપણે જોયું છે કે આપણા ઇલમ મિજાલિસના અંદર લોકોને આટલી લગભગ 2000 ઇલમ મિજાલિસ ઓનલાઈન થી. એટલાન્ટામાં ઇલમ મિજાલિસ થાય છે, હ્યુસ્ટનમાં 2 જગ્યાએ થાય છે, ઇન્ડિયાના હૈદરાબાદના અંદર, ઇન્ડિયામાં સાઉથ ગુજરાતમાં ખાનવેલમાં થાય છે. હજુ બી ઇન્શાલ્લાહ થશે. આટલા બધા 3000 લોકો આપણી સાથે જોડાયેલા છે. આટલી મોટી આપણે મૌલાની મહેરબાની ફરમાન મુબારકની ગિફ્ટ આપી અને આ જે ઇલમ મિજાલિસનો મેળાવડો થયો હતો, 2 દિવસે 135 130ની હાજરી હતી હ્યુસ્ટનના અંદર. એ 2 બહુ મોટા બનાવો આપણા ઇલમ મિજાલિસના અંદર બન્યા. ઇલમ મિજાલિસનો મેળાવડો અને ફરમાન મુબારકની રીડિંગ ગિફ્ટ. એનાથી 70-80 જણા લોકોએ ફરમાન મુબારક યાદ કર્યા. 25 થી 30 લોકો વાઇઝ ઇન થયા. હજુ આપણે આગળ ઘણું બધું કરી શકીએ છીએ. મારે અને તમારે આપણે દરેકને કામ કરવાનું છે મૌલાની મહેરબાની સાથે મળીને. અગર આ વાઇઝ કોઈને અસર કરી હોય સિરિયસ, તો આપણા ઇલમ મિજાલિસના જે ટોપ ઓર્ગેનાઇઝરો છે એમનો કોન્ટેક્ટ કરો. તમે સિરિયસ હો તો એ તમારું આખું તમારું, તમે ધંધો કરો છો, તમે જોબ કરો છો, યા હસબન્ડને તમે ધંધામાં હેલ્પ કરો છો, પાર્ટ ટાઈમ જોબ કરો છો, હાઉસવાઈફ છો, તમારી ઉંમર કેટલી છે, તમારી તબિયત કેટલી છે, ઘરના અંદર કોણ મેમ્બરો છે, એમનું ધર્મ વિશે શું માનવું છે, એ બધું સાંભળીને તમને બહુ વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવીને આપશે. મઝહબ એમ નથી કહેતો. હા, કોઈને પાસે કાંઈ કામ ના હોય ને કલાકો કલાકો ટાઈમ આપે, બરાબર છે. કોઈ ફૂલ ટાઈમ જોબ કરે છે તો એ કલાકો ને કલાકો ટાઈમ નથી આપી શકતો. 6 કલાક આરામ કરવો છે, 2 ટાઈમ જમા કરીને જવું છે. તો પણ આપણે જેટલો આપણો ટાઈમ છે, આપણને ખબર છે આપણે આસુદા છીએ. મોલાભાઈ, તમે અહીં અંગ્રેજ સરકારના રાજમાં કેટલા આસુદા છો. તમને ધર્મ પાળવામાં કેટલી સગવડ છે. ધર્મ પાળવામાં સગવડ હોવી એને આસુદા કહેવાય છે. ત્યારે તમે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે કેમ મહેનત કરતા નથી? તમે તો ઉલટા બીજાઓની બાજીમાં ફસાઈ પડો છો. આનું કારણ એ છે કે તમે એવું ઇલમ પડ્યા નથી, તમે એવું ઇલમ જાણતા નથી, તમે ફિલસૂફી જાણતા નથી, તમે ફિલસૂફી પડ્યા નથી. તો આ બાબત આપણે સિરિયસ થઈએ અને ટાઈમ ટેબલ બનાવે. બચ્ચાઓ સવારે સ્કૂલ જાય છે, 8 વાગ્યાની સ્કૂલ હોય તો 7 વાગે ઉઠે છે, નાહી ધોવે છે, નાસ્તો કરે છે, વોશરૂમ યુઝ કરે, શાવર લે છે, બસ સ્ટેન્ડ પર જાય છે, સ્કૂલમાં જાય છે 6-8 કલાક, ઘરે આવીને એનું હોમવર્ક કરે છે, બીજા દિવસે સ્કૂલ જાય છે. કોઈ નોકરી કરતું હોય, 9 થી 5 નો ટાઈમ હોય તો 7 વાગે ઉઠે છે, 8 વાગે નીકળે છે, ડ્રાઈવ કરીને 9 વાગે પહોંચે છે, 5 વાગે જોબથી ખાલી થઈને પછી ઘરે આવે છે. કોઈ ધંધો કરતો હોય તો 6 વાગે સ્ટોર ખોલવા માટે 5 વાગે ઉઠે છે, 5:30 નીકળે છે, 6 વાગે સ્ટોર ખોલે છે. ત્યારે મહિનો થાય છે, ત્યારે કોઈ ધંધામાંથી 5-10 હજાર જોવે છે, નોકરીમાં 4-5 હજાર જોવે છે. બચ્ચાઓ એજ્યુકેશન, દરેક જગ્યાએ ટાઈમ ટેબલ છે. જેના લાઈફના અંદર ટાઈમ ટેબલ નથી, એ કદી સક્સેસ નથી થવાનો. ના શારીરિક તંદુરસ્તીમાં સક્સેસ થવાનો છે, ના દિન કે દુનિયામાં કોઈ જગ્યાએ સક્સેસ થવાનો છે. શાહ રહીમના ફરમાન મુબારક વાંચો, સારું ડાયટ કરો, એક્સરસાઇઝ કરો. પહેલા મોલાએ કીધું કિતાબો વાંચો, પ્લેઝર માટે વાંચો, ખુશી માટે વાંચો. પછી કીધું મારા ફરમાન મુબારક વાંચો, એને રિફ્લેક્ટ કરો, એના પર અમલ કરો. એને અમલ કરી બીજાઓને દોરવણી આપો. કેટલા કેટલા ફરમાન, હીરા મોતા ઝવેરાત આપણી સામે પોટલીઓ ખુલ્લી મૂકી છે મૌલાએ. હવે એને ગ્રહણ કરી દિલના તિજોરી અંદર સંભાળી રાખો. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. માફી ચાહું છું, તમારા બધાનો ઘણો ટાઈમ લીધો. બહુ મોહબ્બત છે, બહુ મોહબ્બત કરું છું તમને બધાને. તમારા માટે બહુ દુઆ કરું છું, સતત તમારી યાદગીરીમાં રહું છું, તમારી રૂહોની ફિકરમાં છું. આપણે દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. વાઇસ પોસ્ટ કરવાવાળા, હું જ્યારથી દાખલ થયો ઇલમ મિજાલિસમાં ત્યારથી અત્યાર સુધી સારી રીતે એને કોઈ પાર્ટના અંદર ડિવાઈડ કરવી હોય તો
અને તમને મનગમતું ટાઇટલ આપીને તારીખ ને બધું વાય ટોટલ આપણે ઇલમ 40 નંબર અને મારું વાયદ નંબર આપીને પોસ્ટ કરજો. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને જગતબાના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, બધી નેક ઉમેદો પૂરી આમીન. કરે, બચ્ચાઓને એજ્યુકેશનમાં આમીન. એક્સેલ કરે, બચ્ચાઓને નેક તોફીક આમીન. આપે. મૌલા બધાની કુલ આમીન. મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે, ધંધો રોજગાર આમીન. કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન કે મોહતાજ ન આમીન. રાખે, દીન અને દુનિયામાં આસુદા રાખે. આમીન. મૌલા દરેકને બચ્ચાઓને આમીન. હંમેશા છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મૌલા નેક આમીન. ફિદાય મોમન બનાવે. આમીન. મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. મૌલા દરેકના કુલ ગુનાહ આમીન. માફ કરે. મૌલા પોતાના જાહેરી આમીન. બાતોની નુરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકની આમીન. ખિદમત કબૂલ કરે. મૌલા હર હંમેશા આમીન. આપણા પર રાજી રહેવે એવા મને આમીન. વચને કર્મે કામ કરાવે. મૌલા આમીન. દરેકને આ ઇસ્માઇલી મજહબ સતપંથ પર ચાલવાની હિંમત શક્તિને પ્રેરણા આપે. હંમેશા મૌલા આમીન. આપણો બેલી રહે, આપણને એની છત્ર છાયામાં આમીન. રાખે, આપણે એની કુરબતમાં રાખે, આપણને મૌલા એમની મોહબ્બતમાં રાખે. દરેક આમીન. ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલા આમીન. જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દુઆ આમીન. દસોન શુક્રિત ઇબાદતમાં ભરપૂર રાખે. લાંબુ આમીન. તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. આપણા આમીન. દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. મૌલા ઇલ્મ આમીન. જ્ઞાનમાં વધારો કરે, હકીકતની સાચી સમજ આપે. આમીન. મૌલા પોતાના આમીન. જાહેરી બાતોની નુરાની દીદાર નસીબ કરે. મૌલા આમીન. મહેરબાની કરી કરમ બક્ષી ફરમાઈ દયા કરી દરેકના જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન. અલી સહી અલ્લાહ ખુદાવીન શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈहि વસલ્લમ. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાઈ દયા કરી હાજરીન તમામ ઇલમ ઇજલસના ફેમિલીના રૂહાની મેમ્બરોના, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના મૌલા કુલ ગુનાહ માફ કરે, બાતોની આમીન. નૂરાની દીદાર નસીબ કરે, અસલ આમીન. મુબારકમાં વાસલ કરે. એક દાખલો કહું છું આમીન. અડધી મિનિટના અંદર. હું જ્યારે એટલાન્ટામાં બીજી ટૂરમાં ગયો, મુનિરાપાના ઘરે ઉતારો કર્યો હતો, ત્યાં અમે ઇલમ ઇજલસ રાખી હતી. તો એક બેન હતા જે આપણે ઇલમ ઇજલસમાં રેગ્યુલર નથી આવતા પણ ઇન્ડિયાથી અમેરિકામાં આવજા કરે છે. તો એમણે એક વાત કીધી મને. તો એ કહેતા હતા કે હું આ જમાખાનાની સિનિયર સિટીઝનના અંદર ખિદમતના અંદર જોડાયેલું છું અને હું બધાને ખુશ રાખવાની કોશિશ કરું છું. અને અમે જ્યારે અમેરિકાના અંદર એક કોઈ પિકનિક આયોજન કરી હશે એટલાન્ટાથી દૂર જવાની, તો એના અંદર આખી ગાડી ભરેલી હતી અને એ બધા મૌલાના શાનના અંદર ગીતો અને બધું ગરબા અને એ બધું કેટલું બી એન્જોય કરાવતા હતા. પછી એમના પાસે બધો ખજાનો ખૂટી પડ્યો એટલે પછી કીધું કે હવે તમારામાંથી કોઈક બોલો જરા, કાંઈક બોલો, મૌલાની શાનમાં ગીતો બોલો કે કાંઈક એવું બોલો કે આપણે થોડા એન્જોય કરીએ ગીતો એવું બધું કાંઈ બી બોલો. કોઈ ના બોલ્યું. છેલ્લી લાઈનના અંદર એક માજી બેઠા હતા. એ કે મારે કાંઈક બોલવું છે અને એમણે 313 ફરમાન મુબારક જ્યારે અમે ફરમાન માટે મોઢું કે ત્યારથી છેલ્લે બીજી ફરજો સુધી કડકડાટ બોલી ગયા. અને આ બેન અમારી હાજરીના અંદર ઇલમ ઇજલસમાં કહે છે કે મેં માજીને પૂછ્યું કે તમે આટલા સારી રીતે આટલી ઉંમરના અંદર ફરમાન મુબારક બોલ્યા, શું વાત છે? તો કીધું કે બધી મૌલાની મહેરબાની છે. તો પણ કે કોક જરા કહો. તો શું કીધું ખબર છે? અલ્હમ્દુલિલ્લાહ કીધું કે હું કરીમ ઇલમ ગ્રુપના અંદર મેમ્બર છું. તો એટલી ખુશીથી હંમેશા તારીફ મૌલાની છે. પણ જુઓ આટલા સારા કાર્યો થાય છે, રાઈટ? હવે એ માજીને કદાચ નહીં જવું હશે, ઘરના મેમ્બરોએ બિચારોને મોકલ્યા હશે જબરદસ્તી કે જાઓ એટલે અમને બી થોડો સમય મળે ઘરે ને તમે બી બહાર જાઓ. તો બિચારા બધે સાથે ઇન્વોલ્વ હતા પણ એમનું દિલ, એમની મોહબ્બત મૌલા સાથે લાગેલી હતી. એમને જેવો મોકો મળ્યો કે કોઈ કાંઈક સંભળાવો તો એમણે કાંઈ વિચાર ના કર્યો કે આ તો નાચવા ગાવાનું ગરબાનો પ્રોગ્રામ છે, હું ક્યાં ફરમાન મુબારક બોલીશ. બસ એ તો મૌલાના ઇશ્નાદાન મસ્ત હતા અને આખી 300 ફરમાન મુબારક બોલી ગયા. બોલો કેટલી બ્યુટીફુલ વાત છે. અને આ દાખલો આપતા મને એટલું સુકૂન, એટલી શાંતિ. એમ મારા દિલના અંદર મૌલા કહે છે કે અમારી મહેનત લેખે લાગી. તો જુઓ પોતાના દિલને રોશન કર્યું અને બીજાને રોશની ફેલાવીને આજે હું એ ચીજને ઇલમ મિજાલિસના અંદર બોલી રહ્યો છું એઝ એ નસીહત તરીકે. કેટલી બ્યુટીફુલ વાત છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર અને સોરી કહું છું કે તમારો બહુ ટાઈમ લીધો. દુઆ કરું છું તમને ઘરે અને કોઈ પણ જગ્યાએ તમને તમારા ફેમિલી મેમ્બરો કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ ના પડે. મૌલા બધી મુશ્કેલ આસાન કરે. કેટલી બ્યુટીફુલ દુઆ છે. આપણે દુઆમાં 3 વખત પડીએ છીએ.
યા મૌલા અમારા ગુનાહોની માફી બક્ષ, અમને રોજી આપ, અમારા કાર્યોને આસાન કરી દે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.